हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों लास्ट लेक्चर में આપણે સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન આ ટોપિક પૂરો કર્યો હતો કે જેમાં આપણે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ સદિશની રજૂઆત કેવી રીતે કરી શકાય તેના માટેનું સૂત્ર મેળવ્યું હતું। તદુપરાંત સદિશનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર પણ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં મેળવ્યું હતું અને લાસ્ટમાં એ સદિશની દિશા નક્કી કરવા માટે tan θ નું સૂત્ર પણ મેળવ્યું હતું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી। અને ત્યારબાદ લાસ્ટમાં આપણે સદિશોના સરવાળા માટેની બૈજિક રીત ધ્યાનમાં લીધી હતી કે જેમાં આપણે કેવી રીતે બે સદિશોનો સરવાળો ત્રિકોણની અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એટલે ટૂંકમાં આકૃતિનો ઉપયોગ કર્યા સિવાય કેવી રીતે આપણે બે સદિશોનો સરવાળો કરી શકીએ છીએ તે માટેની બૈજિક રીત પણ ધ્યાનમાં લીધી હતી। બરાબર છે। તો હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણે દાખલા ધ્યાનમાં લેવાના છે જેના માટે સૌપ્રથમ ત્રિકોણમિતીય વિધેયોની સમજ ખાસ જરૂરી છે। એટલે મિત્રો આજનું જે લેક્ચર છે એ બેઝિક મેથેમેટિક્સ ઉપર ડિપેન્ડ છે કે જેમાં આપણે ત્રિકોણમિતીય વિધેયો ધ્યાનમાં લઈએ તો આપણી જોડે 6 ત્રિકોણમિતીય વિધેયો છે જેમ કે sin θ તો એનું વ્યસ્ત છે cosec θ, પછી છે cos θ તો એનું વ્યસ્ત છે sec θ અને ત્રીજું છે tan θ કે જેનું વ્યસ્ત છે cot θ। એમ ટોટલ 6 ત્રિકોણમિતીય વિધેયો છે। આ 6 ત્રિકોણમિતીય વિધેયોમાં θ એટલે કે એંગલ છે તો મિત્રો એંગલની વેલ્યુ બદલાતી જતી હોય ત્યારે ત્રિકોણમિતીય વિધેયની વેલ્યુ કેટલી મળે છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે અને વેલ્યુઝ આપણે કેવી રીતે શોધી શકીએ છીએ એ મેથડ પણ આપણે ધ્યાનમાં લેવાની છે। મિત્રો આજનો જે ટોપિક છે એ 11th સ્ટાન્ડર્ડ એઝ વેલ એઝ 12th સ્ટાન્ડર્ડ બંને સ્ટાન્ડર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। એટલે ખાસ રિક્વેસ્ટ છે કે આ ટોપિક આ લેક્ચર ધ્યાનથી સમજવો અને છેક 12th સ્ટાન્ડર્ડ સુધી આ ટોપિક યાદ રાખવો કે જેની મદદથી આપણે ફિઝિક્સના દાખલા ઇઝીલી સોલ્વ કરી શકીશું। રાઈટ। તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આજનો ટોપિક જે છે સામાન્ય ખૂણાઓ માટે ત્રિકોણમિતીય વિધેય। મિત્રો આમ તો કેટલાક એંગલ્સ એવા છે કે જેના માટે આપણને ત્રિકોણમિતીય વિધેયોની વેલ્યુ ખ્યાલ છે। તો સૌપ્રથમ આપણે એવા એંગલ્સ ધ્યાનમાં લઈએ છીએ કે જેના માટે ત્રિકોણમિતીય વિધેયોની વેલ્યુઝ આપણને યાદ છે। રાઈટ। જો તો અહીં ટેબલમાં 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી લખેલા છે। તો 90 ડિગ્રી સુધી આપણને ત્રિકોણમિતીય વિધેયોની વેલ્યુ ખ્યાલ છે। જેમ કે ત્રિકોણમિતીય વિધેય આપણે ત્રણ ધ્યાનમાં લઈએ છીએ sin θ cos θ અને tan θ જે મુખ્ય ત્રણ ત્રિકોણમિતીય વિધેયો છે। પછી આપણને ખ્યાલ છે કે cosec θ કેવી રીતે મળે તો sin θ નું જ્યારે આપણે વ્યસ્ત કરીએ ત્યારે cosec θ મળે। રાઈટ। પછી sec θ કઈ રીતે મળે તો cos θ નું વ્યસ્ત કરવાથી sec θ મળે અને cot θ કેવી રીતે મળે તો tan θ નું વ્યસ્ત કરવાથી cot θ મળે છે। રાઈટ। તો મિત્રો આ રીતે ત્રણ મેઇન ત્રિકોણમિતીય વિધેયોની મદદથી આપણે બાકીના ત્રણ ત્રિકોણમિતીય વિધેયો મેળવી શકીએ છીએ। એટલે ખાસ આપણે આ ત્રણ ત્રિકોણમિતીય વિધેયો માટેની જ વેલ્યુઝ યાદ રાખવાની છે જેમાં જે રેડ કલરથી લખેલ છે એટલે કે 90 ડિગ્રી સુધીનું ટેબલ તો મારા મતે આ 90 ડિગ્રી સુધીનું ટેબલ જે રેડ કલરથી લખાયેલું છે એ તમને અગાઉના ધોરણમાં ભણી ગયેલા છે એટલે ખ્યાલ જ હશે। તેમ છતાં એક વખત આપણે રિવાઇન્ડ કરી લઈએ છીએ। જેમ કે આપણને ખ્યાલ છે કે sin 0 ડિગ્રીની વેલ્યુ 0 હોય છે, પછી sin 30 ડિગ્રીની વેલ્યુ 1/2 હોય છે અને sin 45 ડિગ્રીની વેલ્યુ 1/√2, sin 60 ડિગ્રીની વેલ્યુ √3/2 અને sin 90 ડિગ્રીની વેલ્યુ 1। તો મિત્રો યાદ કરો તો તમને ખ્યાલ હશે કે આ જે વેલ્યુઝ છે sin θ ની 0 1/2 1/√2 √3/2 અને 1 તો આપણે ફક્ત આ ફર્સ્ટ લાઈન જ યાદ રાખવાની છે। પછી સિમ્પલ છે કે sin θ ની જગ્યાએ આપણે જો cos θ ત્રિકોણમિતીય ધ્યાનમાં લઈએ તો cos θ માટે આપણે sin θ થી ઉલટું લખવાનું છે એટલે આ પ્રમાણે લખવાનું છે।
જેમ કે cos 0 ડિગ્રી લખવું હોય તો 1, પછી cos 30 ડિગ્રી લખવા છે તો √3/2, પછી cos 45 ડિગ્રી લખવા છે તો 1/√2, પછી cos 60 ડિગ્રી લખવા છે તો 1/2 અને લાસ્ટમાં cos 90 ડિગ્રી તો થશે 0. એટલે કે ફર્સ્ટ sin થીટા માટેની જ લાઈન આપણે યાદ રાખવાની છે, પછી એનાથી ઉલટું લખીએ બરાબર તો આપણને cos થીટા માટેની લાઈન મળી જશે બરાબર. હવે tan થીટા કેવી રીતે યાદ રાખવા? તો મિત્રો સિમ્પલ છે કે tan થીટા નું સૂત્ર છે sin થીટા upon cos થીટા. એટલે sin થીટા ની વેલ્યુ છે આપણી જોડે, જેનું ઉલટું કર્યું એટલે cos થીટા ની વેલ્યુ મળી. તો હવે sin થીટા upon cos થીટા કરી કાઢીએ તો tan થીટા ની વેલ્યુ મળી જશે રાઈટ. જેમ કે આપણે tan 0 ડિગ્રી ની વેલ્યુ લખવી છે તો 0/1 તો મિત્રો યાદ રાખવાનું કે 0 ના છેદમાં ગમે તે આવે, 0 ના છેદમાં ગમે તે હોઈ શકે, આન્સર કેવો આવશે? 0 આવશે. એટલે 0/1 તો આન્સર આવી જશે 0. પછી tan 30 ડિગ્રી ની વેલ્યુ લખવી છે તો આપણે 1/2/√3/2 લખવું પડે. ખાસ સમજજો 1/2 એના છેદમાં √3/2 તો ખ્યાલ આવશે કે 2 કેન્સલ થઈ જશે, બાકી શું રહેશે તો 1/√3. એટલે tan 30 ડિગ્રી ની વેલ્યુ થઈ જશે 1/√3 બરાબર છે. પછી જોઈએ tan 45 ડિગ્રી તો આપણે 1/√2 છેદમાં 1/√2 કરવા પડે. એટલે 1/√2 એના છેદમાં 1/√2 તો કેન્સલ થઈ જશે એટલે આન્સર આવી જશે 1 બરાબર. પછી જોઈએ છે tan 60 ડિગ્રી ની વેલ્યુ તો એના માટે આપણે √3/2/1/2 કરવા પડે. તો ખ્યાલ આવશે કે √3/2/1/2 કરીએ તો આ છેદના 2 કેન્સલ થઈ જશે અને બાકી રહેશે √3/1. પરંતુ મિત્રો છેદમાં 1 લખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, એટલે tan 60 ડિગ્રી ની વેલ્યુ મળી જશે √3 બરાબર છે. હવે જોઈએ છે tan 90 ડિગ્રી, તેના માટે આપણે 1/0 કરવા પડે. 1/0 તો મિત્રો યાદ રાખવાનું કે જો 0 છેદમાં હોય તો હંમેશા આન્સર અનંત મળશે. પછી અંશમાં ગમે તેટલી સંખ્યા હોય બરાબર, પણ છેદમાં શું છે 0 તો આન્સર અનંત આવશે, જેને આપણે ઇન્ફાઇનાઇટ કહીશું, જેનો સિમ્બોલ આ પ્રમાણે થશે રાઈટ. તો મિત્રો sin થીટા ઉપરથી આપણે cos થીટા મેળવી શકીએ છીએ અને sin અને cos નો ગુણોત્તર લેતા tan થીટા પણ મળી શકે છે. એટલે ત્રણ ત્રિકોણમિતિય વિધેયો મળી ગયા. હવે જોઈએ છે cosec. તો સિમ્પલ છે કે sin નું વ્યસ્ત છે cosec, એટલે એ પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. પછી જોઈએ છે sec થીટા, તો સિમ્પલ છે cos નું વ્યસ્ત છે sec થીટા, અને લાસ્ટમાં આપણે જોઈએ છે cot થીટા, તો એ છે tan થીટા નું વ્યસ્ત. તો બાકીના ત્રણ ત્રિકોણમિતિય વિધેયો cosec થીટા, sec થીટા અને cot થીટા એ આ ત્રણના વ્યસ્ત હોવાથી એનું ટેબલ પણ આપણે આ પ્રમાણે તૈયાર કરી શકીએ છીએ. તો મિત્રો આ 90 ડિગ્રી સુધી જે રેડ કલરથી લખેલું છે એ વેલ્યુઝ આપણને અગાઉના ધોરણમાં ભણી ગયેલા છે એટલે ખ્યાલ છે. પરંતુ હવે ક્વેશ્ચન એ થાય કે જો 90 ડિગ્રીથી આગળ વધીએ અને 120 ડિગ્રી, 135 ડિગ્રી, 150 ડિગ્રી, 180 ડિગ્રી આ રીતની વેલ્યુઝ હોય તો એના માટે આપણે આ ત્રિકોણમિતિય વિધેયોની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? એ ફાઇન્ડ આઉટ કરવા માટેની મેથડ આપણે આજના લેક્ચરમાં સમજવાની છે, અને તદુપરાંત ઈઝીલી આ વેલ્યુઝ આપણે કેવી રીતે આની જેમ યાદ રાખી શકીએ છીએ એ ટ્રીક પણ આપણે છેલ્લે લાસ્ટમાં ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આ વેલ્યુઝ મેળવવા માટેની આપણે મેથડ સમજી લઈએ રાઈટ. જો તેના માટે આ બાજુ આપણે જોઈએ તો આ x અક્ષ ધ્યાનમાં લીધેલું છે અને આ y અક્ષ લીધેલું છે. આ બાજુ છે ધન x અક્ષ અને આ બાજુ છે ઋણ x અક્ષ. ઉપરની સાઈડ છે ધન y અક્ષ, નીચેની સાઈડ છે ઋણ y અક્ષ બરાબર. હવે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે કોઈ કણ આ સ્થાનેથી ભ્રમણ કરે છે, ધન x સ્થાનેથી ભ્રમણ કરે છે વિષમ ઘડીમાર્ગે. વિષમ ઘડીમાર્ગ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. આપણને ખ્યાલ છે કે ઘડિયાળનો કાંટો આ પ્રમાણે ગોળ ફરે છે બરાબર, આ પ્રમાણે જોઈએ. તેનાથી વિરુદ્ધ દિશા એટલે કે આ પ્રમાણે થશે બરાબર, આ પ્રમાણે.
જેને આપણે કહીશું એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી કરવા. એટલે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે કોઈ કણ ધન x અક્ષ ઉપર છે અને ત્યાંથી વિષમ ઘડી માર્ગે આ પ્રમાણે ભ્રમણ કરે છે. બરાબર છે? તો કણ ક્યાંથી શરૂઆત કરે છે? તો ધન x અક્ષ. એટલે એને આપણે કહીશું ભ્રમણની શરૂઆત કરે છે. એટલે એક એંગલ થશે 0 ડિગ્રી. બરાબર? પછી એ કણ આ પ્રમાણે ભ્રમણ કરતા કરતા આ સ્થાને એટલે કે ધન y અક્ષ પર પહોંચે છે. તો તે દરમિયાન એને કાપેલું અંતર કેટલું થાય એ આપણે નક્કી કરવાનું છે ખૂણાના સ્વરૂપમાં. બરાબર? તો જ્યારે કણ y અક્ષ ઉપર પહોંચે છે તો ત્યારે એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો? જો ફરીથી સમજો. કણ જ્યારે y અક્ષ ઉપર પહોંચે છે ત્યારે એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો? તો ખ્યાલ આવશે કે આ ખૂણો આપણે નક્કી કરવાનો છે. તો ખબર પડી જાય કે આ ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થયો. એટલે શરૂઆત અહીંયાથી થઈ એટલે આપણે 0 ડિગ્રી લખ્યું અને પછી આ રીતે ભ્રમણ કરતા કરતા આ સ્થાને પહોંચ્યો તો 0 થી કેટલું ખૂણાનું અંતર કપાયું? તો 90 ડિગ્રી. 90 ડિગ્રી આપણે લખ્યું. રાઈટ? હવે ત્યાંથી આગળ ભ્રમણ કરતા કરતા આ સ્થાને પહોંચે છે એટલે કે ઋણ x અક્ષ તરફ પહોંચે છે. તો આ સ્થાને હતો ત્યારે એંગલ હતો 90 ડિગ્રી અને હવે ત્યાંથી ભ્રમણ કરતો કરતો આ સ્થાને પહોંચે છે કણ. તો હવે આ એંગલ કેટલો થયો? તો ખ્યાલ આવે 90 ડિગ્રી. એટલે 90 ડિગ્રીમાં ફરીથી 90 ડિગ્રી એડ થયા તો બની જશે 90 90 એટલે કે 180 ડિગ્રી. તો અહીં આપણે 180 ડિગ્રી લખેલા છે. બરાબર? અને આમ સિમ્પલ પણ ખ્યાલ આવે કે કણ 0 થી એટલે કે ધન x અક્ષ તરફથી ગતિની શરૂઆત કરે છે અને ગતિની શરૂઆત કરતા કરતા આ રીતે ઋણ x અક્ષ તરફ પહોંચે છે. તો અર્ધવર્તુળ રચાયું છે. તો અર્ધવર્તુળ રચાયું છે. તો અર્ધવર્તુળ માટે એંગલ કયો બને? 180 ડિગ્રી. રાઈટ? હવે ત્યાંથી આગળ વધે છે કણ ઋણ x અક્ષ તરફથી આગળ વધે છે અને આ દિશામાં ભ્રમણ કરતા કરતા આ ઋણ y અક્ષ તરફ પહોંચે છે. ઋણ y અક્ષ તરફ પહોંચે છે. તો હવે 180 ડિગ્રી હતા એમાં આ સ્થાનેથી ઋણ y અક્ષ તરફ પહોંચે છે તો કેટલો ખૂણો એડ થાય? તો ખ્યાલ આવે કે 90 ડિગ્રી ખૂણો એડ થાય. તો સિમ્પલ છે 180 ડિગ્રીમાં ફરીથી આ 90 ડિગ્રી એડ કરીએ તો 180 ડિગ્રી વત્તા 90 ડિગ્રી એટલે બની જશે 270 ડિગ્રી. તો પણ જ્યારે ઋણ y અક્ષ તરફ પહોંચે છે ત્યારે ખૂણો કેટલો બને છે? 270 ડિગ્રી. અને હવે આ ઋણ y અક્ષ તરફથી પાછો ગતિ કરતો કરતો એ ધન x અક્ષ તરફ પહોંચે છે. એટલે ટૂંકમાં કહી શકાય કે એક આખું ભ્રમણ પૂરું થયું કારણ કે ગતિની શરૂઆત ક્યાંથી કરેલી? ધન x અક્ષ તરફ. ત્યાંથી આ પ્રમાણે ભ્રમણ કરતો કરતો પાછો ધન x અક્ષ તરફ પહોંચ્યો છે એટલે કે એક ભ્રમણ પૂરું થયું છે. બરાબર? તો હવે અહીંયા 270 ડિગ્રી હતું એ ઋણ y અક્ષ તરફથી ધન x અક્ષ પર પહોંચે છે. તો એ દરમિયાન એને કેટલા ખૂણાનું અંતર કાપ્યું? તો ફરીથી 90 ડિગ્રી મળશે. એટલે 270 ડિગ્રીમાં 90 ડિગ્રી એડ કરીએ 270 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી એટલે મળશે 360 ડિગ્રી. રાઈટ? એટલે આપણે અહીં 360 ડિગ્રી લખેલા છે. તો આના આધારે મિત્રો ખ્યાલ આવે કે કણ આ સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે અને એક આખું ભ્રમણ પૂરું કરીને પાછો આ સ્થાને પહોંચે છે. એક આખું ભ્રમણ પૂરું થયું તો એને કાપેલો ખૂણો કેટલો? તો એ મળશે એક આખું સર્કલ પૂરું થયું છે. તો સર્કલ એટલે ખૂણો કેટલો થાય? 360 ડિગ્રી. બરાબર છે? એ 360 ડિગ્રીના ચાર સરખા ભાગ પાડીએ તો 360 ડિવાઇડેડ બાય 4 એટલે કે 90 ડિગ્રી બને. તો એ આપણે અહીં ચાર સરખા ભાગ પાડેલા છે જેમાં આપણે સમજી શકીએ છીએ 0 પછી 90 એડ કરો એટલે 90 ડિગ્રી એમાં પાછા 90 એડ કરો એટલે 180 ડિગ્રી એમાં પાછા 90 એડ કરો એટલે 270 એમાં પાછા 90 એડ કરો એટલે 360. રાઈટ? તો મિત્રો આ રીતે આપણે 360 ના ચાર સરખા ભાગ પાડેલા છે. બરાબર? તો હવે આ જે એંગલ છે એ આપણે ડિગ્રી સ્વરૂપે લખેલા છે એને તમારે રેડિયનમાં પણ કન્વર્ટ કરવાના છે એટલે કે પાઈ ના સ્વરૂપમાં પણ કન્વર્ટ કરવાના છે. મિત્રો ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવા અને રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાની મેથડ તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણશો. અત્યારે ખાલી શોર્ટમાં યાદ રાખી લેવાનું છે કે પાઈ ની વેલ્યુ 180 ડિગ્રી થાય છે. બરાબર? પાઈ ની વેલ્યુ 180 ડિગ્રી થાય છે.
મિત્રો પાઈની વેલ્યુ જે તમને ખ્યાલ છે 3.14 અથવા તો 22 સપ્તમાંશ આ જે વેલ્યુ છે એ અલગ વેલ્યુ છે અને અત્યારે આપણે જે પાઈની વેલ્યુ ધ્યાનમાં લેવાની છે એ ડિગ્રીના સંદર્ભમાં ધ્યાનમાં લેવાની છે તો પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 ડિગ્રી આ યાદ રાખવાનું પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 ડિગ્રી મિત્રો હવે આપણે કેટલાક એંગલ્સને કેવી રીતે રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ છીએ એ શોર્ટકટ મેથડ ધ્યાનમાં લઈએ છીએ જેમ કે આપણને એટલો ખ્યાલ છે કે 180 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ રેડિયન જો અહીં લખીએ છીએ આપણે 180 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ રેડિયન બરાબર તો હવે આપણે સૌપ્રથમ 30 ડિગ્રી ધ્યાનમાં લઈએ છીએ કે 30 ડિગ્રીને આપણે પાઈમાં એટલે કે રેડિયનમાં કન્વર્ટ કરવાના છે તેના માટે સિમ્પલ આ રીતે કરવાનું કે 180 ને કેટલા વડે ભાગીએ તો 30 મળે ફરીથી 180 ને કેટલા વડે ભાગવાથી 30 મળે છે તો સિમ્પલ છે કે 6 વડે ભાગવાથી રાઈટ એટલે આપણે આ પ્રમાણે લખી શકીએ કે 180 ભાગ્યા 6 કરીએ તો આન્સર આવશે 30 બરાબર પરંતુ 180 ની જગ્યાએ શું લખાય તો 180 ની જગ્યાએ પાઈ આપણે લખી શકીએ છીએ એટલે આપણે સમજી શકીએ કે 180 ની જગ્યાએ પાઈ કરી દઈએ તો ખ્યાલ આવે કે 30 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ બાય 6 રેડિયન લખી શકાય રાઈટ તો આ યાદ રાખવાનું 30 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ બાય 6 રેડિયન બરાબર છે એવી રીતે બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ 45 ડિગ્રી તો 180 ને કેટલા વડે ભાગીએ તો 45 ડિગ્રી મળે છે તો ખ્યાલ આવે કે 180 ને આપણે જો 4 વડે ભાગીએ તો 45 ડિગ્રી મળશે બરાબર જો આ રીતે 180 ભાગ્યા 4 કરીએ 180 ભાગ્યા 4 કરીએ તો આન્સર કેટલો આવશે 45 બરાબર 180 ને કેટલા વડે ભાગીએ તો આન્સર 45 આવશે તો 180 ને 4 વડે ભાગવાથી આન્સર 45 મળશે એટલે આપણે લખેલ છે આ રીતે 180 ભાગ્યા 4 45 પરંતુ 180 ની જગ્યાએ શું લખાય પાઈ એટલે અહીં આપણે પાઈ કરી દઈએ તો ખ્યાલ આવ્યો કે 45 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ બાય 4 રેડિયન તો મિત્રો આપણે યાદ રાખવાનું ડાયરેક્ટ કે 45 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ બાય 4 રેડિયન થશે રાઈટ એવી રીતે હવે 60 ડિગ્રી ધ્યાનમાં લઈએ છીએ તેના માટે પણ સિમ્પલ છે કે 180 ને કેટલા વડે ભાગવાથી 60 મળે છે 180 ને કેટલા વડે ભાગવાથી 60 મળે તો 3 વડે ભાગવાથી રાઈટ એટલે એના માટે આપણે આ પ્રમાણે લખીએ છીએ કે 180 ભાગ્યા 3 બરાબર શું મળશે તો 60 180 ને કેટલા વડે ભાગવાથી 60 મળે તો 180 ને 3 વડે ભાગવાથી 60 મળશે પરંતુ આપણને ખ્યાલ છે કે 180 ની જગ્યાએ શું લખાય પાઈ એટલે 180 ની જગ્યાએ આપણે લખી દઈએ છીએ પાઈ તો ખ્યાલ આવે કે આ 60 ડિગ્રી છે તો આ પાઈ બાય 3 રેડિયન થશે એટલે યાદ રાખવાનું કે 60 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ બાય 3 રેડિયન બરાબર એ રીતે 90 ડિગ્રી ધ્યાનમાં લઈએ છીએ તો સિમ્પલ એક જ મેથડ છે આપણી જોડે કે 180 ને કેટલા વડે ભાગવાથી 90 ડિગ્રી મળે તો 180 ને 2 વડે ભાગવાથી 90 ડિગ્રી મળે બરાબર તેના માટે આપણે આ પ્રમાણે લખી શકીએ કે 180 ભાગ્યા 2 કરીએ તો આન્સર આવશે 90 ડિગ્રી બરાબર 180 ને 2 વડે ભાગવાથી 90 ડિગ્રી મળે છે પરંતુ 180 એટલે કે પાઈ રેડિયન લખાય તો આપણે 180 ની જગ્યાએ પાઈ લખી દઈએ છીએ બરાબર તો આના ઉપરથી ખ્યાલ આવે કે 90 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ બાય 2 રેડિયન
બરાબર. તો આપણે યાદ રાખવાનું 90 ડિગ્રી ઇક્વલ ટુ π/2 રેડિયન. તો મિત્રો આ શોર્ટકટ છે કે જેની મદદથી આપણે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર. તો અહીં આપણે ડિગ્રી સ્વરૂપે પણ લખેલું છે અને રેડિયન સ્વરૂપે પણ લખેલું છે. જેમ કે તમે જોઈ શકો છો 0 ડિગ્રી, બરાબર, પછી 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે આપણે હાલ જ કીધું π/2 રેડિયન, બરાબર. પછી 180 ડિગ્રી, તે 180 ડિગ્રી એટલે π રેડિયન. પછી 270 ડિગ્રી, 270 ડિગ્રી એટલે 3π/2 રેડિયન, બરાબર. અને 360 ડિગ્રી, 360 ડિગ્રી એટલે કે 180 ડિગ્રીના ડબલ છે. 180 ડિગ્રી ગુણ્યા 2 કરીએ તો 360 ડિગ્રી મળે. 180 ડિગ્રી એટલે π, તો π ને 2 વડે ગુણી કાઢીએ, π + π એટલે બની જશે 2π, જે કહેવાશે 360 ડિગ્રી, રાઈટ. જો ફરી 0 ડિગ્રી, પછી 90 ડિગ્રી ઇક્વલ ટુ π/2 રેડિયન, 180 ડિગ્રી ઇક્વલ ટુ π રેડિયન, 270 ડિગ્રી ઇક્વલ ટુ 3π/2 રેડિયન અને 360 ડિગ્રી ઇક્વલ ટુ 2π રેડિયન. તો આ ડિગ્રીમાં લખેલું છે, રાઈટ, અને જોડે આપણે રેડિયનમાં પણ લખેલું છે. અને આ મેથડ દ્વારા તમે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવાની રીત પણ સમજી શકો છો, બરાબર છે. તો હવે આપણે આ સર્કલમાં આગળ વધીએ છીએ. જો આપણને ખ્યાલ છે કે આને પ્રથમ ચરણ કહે છે, આને દ્વિતીય ચરણ કહે છે, આને તૃતીય ચરણ કહે છે અને આ છે ચતુર્થ ચરણ, રાઈટ. 4 ચરણો આવે છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ બાજુ ધન x અક્ષ અને ઉપરની સાઈડ ધન y અક્ષ. એટલે જો કોઈ કણ આ સ્થાનમાં હોય એટલે કે પહેલા ચરણમાં હોય તો એના યામ શું લખી શકાય? તો આપણને ખ્યાલ છે કે યામ પદ્ધતિ હંમેશા બ્રેકેટમાં લખાય છે, બરાબર, બ્રેકેટમાં લખાય છે. જેમાં પહેલો યામ ફરજિયાત x લખાય છે, પછી કોમા કરવાના અને બીજો યામ y લખાય છે, બરાબર. આ રીતે બ્રેકેટમાં લખવાનું. પહેલો યામ ફરજિયાત x, પછી કોમા, પછી બીજો યામ ફરજિયાત y, બરાબર. તો જો કોઈ કણ એ પહેલા ચરણમાં છે તો એના યામની નિશાની શું હોઈ શકે એ આપણે નક્કી કરી શકીએ. જેમ કે એ ધન x અને ધન y અક્ષ ઉપર છે એટલે x અક્ષ પણ ધન છે અને y અક્ષ પણ ધન છે. જે કારણોસર આપણે કહી શકીએ કે જો કણ પહેલા ચરણમાં હોય તો એના યામની નિશાની પ્લસ મળશે, બરાબર. હવે જો એ કણ બીજા ચરણમાં હોય તો એના યામની નિશાની શું મળશે એ સમજી લઈએ. બીજું ચરણ, તો બીજા ચરણમાં x અક્ષ કેવું છે? ઋણ છે, પરંતુ y અક્ષ કેવું છે? ધન છે. એટલે x અક્ષ ઋણ હોય છે અને y અક્ષ ધન હોય છે. એટલે માઈનસ પ્લસ નિશાની, કારણ કે x અક્ષ ઋણ છે અને y અક્ષ ધન છે, રાઈટ. હવે જો એ જ કણ ત્રીજા ચરણમાં હોય તો એની નિશાની શું લખી શકીએ છીએ? તો ત્રીજું ચરણ એટલે કે ઋણ x અક્ષ અને ઋણ y અક્ષ. x અક્ષ પણ ઋણ છે અને y અક્ષ પણ ઋણ છે, તો એની નિશાની થશે માઈનસ, કારણ કે x અક્ષ પણ ઋણ છે અને y અક્ષ પર ઋણ છે, રાઈટ. હવે જો એ જ કણ ચોથા ચરણમાં હોય તો એની નિશાની આપણે શું લખી શકીએ છીએ? જ્યારે કણ ચોથા ચરણમાં છે ત્યારે x અક્ષ ધન છે અને y અક્ષ ઋણ છે, રાઈટ. x અક્ષ ધન છે અને y અક્ષ ઋણ છે, એટલે પ્લસ માઈનસ નિશાની લખી શકીએ છીએ. તો મિત્રો આ જે ડિટેલ હતી એ તમને ખ્યાલ છે કે પહેલા ચરણમાં પ્લસ પ્લસ, બીજા ચરણમાં માઈનસ પ્લસ, ત્રીજા ચરણમાં માઈનસ માઈનસ અને ચોથા ચરણમાં પ્લસ માઈનસ છે, રાઈટ. એના સિવાય આપણે ધ્યાનમાં રાખવાનું છે ઓલ SPC નિયમ. જો અહીં લખેલું છે ઓલ SPC નિયમ. હવે આ નિયમ શું છે આપણે સમજી લઈએ કે ત્રિકોણમિતિય વિધેયો આપણી જોડે ટોટલ 6 છે. 3 મેઈન છે અને એના વ્યસ્ત કરવાથી બાકીના 3 મળે છે. એમ ટોટલ 6 ત્રિકોણમિતિય વિધેયો છે. તો 6 ત્રિકોણમિતિય વિધેયો પહેલા ચરણમાં પોઝિટિવ હોય છે. પહેલું ચરણ જે આ છે, આ પહેલા ચરણમાં 6 ત્રિકોણમિતિય વિધેયો પોઝિટિવ હોય છે. એટલે બધા જ ત્રિકોણમિતિય વિધેયો પોઝિટિવ હોય છે, જે કારણોસર એને આપણે કહીશું પોલ. એટલે અહીં આપણે પોલ લખેલું છે. પછી બીજું ચરણ,
તો બીજા ચરણમાં s લખેલું છે તો s ઉપરથી કયું ત્રિકોણમિતિય વિધેય હોય છે તો બે હોઈ શકે કાં તો sin થીટા કાં તો sec થીટા તો આપણે યાદ રાખવાનું છે sin થીટા રાઈટ એટલે બીજા ચરણમાં sin થીટા અને sin થીટા નો વ્યસ્ત શું છે તો cosec થીટા આ બંને વિધેયો પોઝિટિવ હોય છે કયા બે વિધેયો પોઝિટિવ હોય છે તો sin થીટા અને એનું વ્યસ્ત cosec થીટા આ બંને વિધેયો બીજા ચરણમાં પોઝિટિવ હોય છે જે કારણોસર આપણે અહીં s લખેલું છે s for sin થીટા અને એનું વ્યસ્ત cosec થીટા હવે જોઈએ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં આપણે t લખેલું છે તો t ઉપરથી તો એક જ ત્રિકોણમિતિય વિધેય છે જે છે tan થીટા તો tan થીટા એ ત્રીજા ચરણમાં પોઝિટિવ છે સાથે tan થીટા નું વ્યસ્ત cot થીટા પણ ત્રીજા ચરણમાં પોઝિટિવ છે એટલે આપણે અહીં t લખેલું છે જેના આધારે આપણે કહી શકીએ કે t for tan થીટા અને એનું વ્યસ્ત cot થીટા આ બંને ત્રિકોણમિતિય વિધેય ત્રીજા ચરણમાં પોઝિટિવ છે રાઈટ અને ચોથા ચરણમાં આપણે c લખેલું છે c for cos થીટા જેનું વ્યસ્ત થાય sec થીટા એટલે ચોથા ચરણમાં cos થીટા અને એનો વ્યસ્ત sec થીટા આ બંને ત્રિકોણમિતિય વિધેયો એવા છે કે જે પોઝિટિવ છે રાઈટ તો હવે ખ્યાલ આવી ગયો કે પહેલા ચરણમાં બીજા ચરણમાં ત્રીજા ચરણમાં ચોથા ચરણમાં ચારે ચરણમાં કયા કયા ત્રિકોણમિતિય વિધેયો પોઝિટિવ હોઈ શકે જેમ કે પહેલું ચરણ તો ઓલ એટલે કે 6 ત્રિકોણમિતિય વિધેયો પોઝિટિવ હશે બીજું ચરણ જેમાં s for sin અને એનું વ્યસ્ત cosec થીટા આ બંને ત્રિકોણમિતિય વિધેયો પોઝિટિવ હશે ત્રીજું ચરણ t for tan થીટા અને એનું વ્યસ્ત cot થીટા આ બંને ત્રિકોણમિતિય વિધેયો પોઝિટિવ હશે અને ચોથું ચરણ તો c for cos થીટા અને એનું વ્યસ્ત sec થીટા આ બંને ત્રિકોણમિતિય વિધેયો પોઝિટિવ હશે રાઈટ તો હવે આખું આ સર્કલ તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જુદા જુદા એંગલ ધ્યાનમાં લઈએ છીએ અને જુદા જુદા એંગલ માટે આપણે ત્રિકોણમિતિય વિધેયોની વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકીએ છીએ એ સમજીએ છીએ બરાબર છે જો અહીં આપણે x અને y લખેલા છે જેમાં આપણે યાદ રાખવાનું કે ફર્સ્ટ કોઓર્ડિનેટ x હોય છે કે જેને આપણે cos થીટા વડે લખીશું અને સેકન્ડ કોઓર્ડિનેટ y હોય છે કે જેને આપણે sin થીટા વડે લખીશું બરાબર છે હવે આપણે 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી આ રેડ કલરથી જે ટેબલ લખેલું છે એ આપણને ખ્યાલ જ છે આના સિવાયના યામ આપણે ધ્યાનમાં લેવાના છે જેમ કે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ છીએ 120 ડિગ્રી બરાબર તો જો અહીં સોલ્યુશન લખેલું છે sin 120 ડિગ્રી sin 120 ડિગ્રીની વેલ્યુ આપણે લખવી છે તો 120 ડિગ્રી ક્યાં આવી શકે એટલે કે કયા ચરણમાં આવશે એ સૌપ્રથમ આપણે નક્કી કરવાનું તો જુઓ આ છે 90 ડિગ્રી અને આ છે 180 ડિગ્રી તો 120 ડિગ્રી એ 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે ક્યાંક આવશે એટલે કે બીજા ચરણમાં 120 ડિગ્રી આપણને મળશે તો 120 ડિગ્રી એ આપણે બે મેથડ દ્વારા મેળવી શકીએ એક તો 90 માં 30 ઉમેરવાથી 120 ડિગ્રી મળશે અથવા તો 180 ડિગ્રીમાંથી 60 બાદ કરવાથી 120 ડિગ્રી મળશે બે મેથડમાંથી આપણે જે મેથડ વાપરવી હોય એ વાપરી શકીએ છીએ જો ફરીથી 120 ડિગ્રી કઈ રીતે મળે તો 90 માં 30 ઉમેરવાથી 120 ડિગ્રી મળશે અથવા તો 180 માંથી 60 બાદ કરવાથી 120 ડિગ્રી મળશે બંનેમાંથી આપણે જે રીત વાપરવી હોય વાપરી શકીએ છીએ જેમ કે અત્યારે આપણે 90 30 ડિગ્રી મેથડ ધ્યાનમાં લઈએ છીએ તો sin 120 ડિગ્રી ઇક્વલ ટુ આપણે આ પ્રમાણે લખી શકીએ કે sin 90 ડિગ્રી 30 ડિગ્રી બરાબર 90 30 કરીશું એટલે 120 ડિગ્રી મળશે બરાબર હવે મિત્રો યાદ રાખવાનું કે જ્યારે પણ 90 ડિગ્રી એટલે રેડિયનમાં કેટલા થશે તો π/2 રેડિયન તો જ્યારે પણ આપણને 90 ડિગ્રી જોવા મળે એટલે કે π/2 રેડિયન જોવા મળે પછી જોવાનું કે 90 ડિગ્રી પ્લસ થીટા છે કે 90 ડિગ્રી માઈનસ થીટા છે તો 90 ડિગ્રી અથવા π/2 રેડિયન જોવા મળે તો આગળનું વિધેય ચેન્જ કરી દેવાનું એટલે કે 90 ડિગ્રી છે તો આગળ sin થીટા બદલાઈ જશે અને બની જશે cos થીટા આ ખાસ યાદ રાખવાનું જો ફરીથી 90 ડિગ્રી
એટલે કે π/2 રેડિયન જોવા મળે તો આગળનું વિધેય બદલાઈ જશે, જેમ કે sin θ બની જશે cos θ, બરાબર. અને θ તરીકે શું છે? 30 ડિગ્રી, એટલે cos 30 ડિગ્રી આપણે લખેલા છે. અને હવે ધ્યાનમાં લેવાનું કે cos 30 ડિગ્રી પ્લસ આવશે કે માઈનસ આવશે, રાઈટ? તો એના માટે પાછી આકૃતિ આપણે ધ્યાનમાં લેવી પડે, જેમાં આપણે જુઓ તો ખ્યાલ આવે કે બે ભ્રમણ આપણે દોરેલા છે. ગ્રીન કલર થી એક લાઈન દોરેલી છે જે આ પ્રમાણે ભ્રમણ કરે છે. એનું તીર જુઓ તો ખ્યાલ આવે. ગ્રીન કલર થી જે લાઈન દોરેલી છે એનું તીર જુઓ તો ખ્યાલ આવશે કે એ ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે, એટલે કે સમઘડી માર્ગે ભ્રમણ કરે છે. તો અહીં લખેલું છે સમઘડી માર્ગે જો ભ્રમણ થાય તો માઈનસ સાઈન ધ્યાનમાં લેવી, બરાબર. અને રેડ કલર થી એક લાઈન દોરેલી છે એનું તીર તમે જોતા જાઓ તો ખ્યાલ આવે કે ભ્રમણ આ પ્રમાણે થાય છે. રેડ કલર થી જે લાઈન દોરેલી છે એનું તીર તમે જોતા જાઓ તો ખ્યાલ આવશે કે એ ભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે કે વિષમઘડી માર્ગે ભ્રમણ થઈ રહ્યું છે. તો જ્યારે વિષમઘડી માર્ગે ભ્રમણ થાય ત્યારે પોઝિટિવ સાઈન થઈ, રાઈટ? તો હવે આપણે અહીં લખેલું છે 90 ડિગ્રી પ્લસ θ, તો 90 ડિગ્રી આ રહ્યા, પછી પ્લસ કરેલું છે, આ પ્લસ કરેલું છે એટલે પ્લસ સાઈન ધ્યાનમાં લેવાનું. પ્લસ સાઈન એટલે કે રેડ કલર તરફ આપણે આગળ વધવાનું છે. આ 90 ડિગ્રી ત્યાંથી રેડ કલર તરફ આપણે આગળ વધીએ એટલે કે અહીંથી ડાબી તરફ આપણે આગળ વધવું પડે, ડાબી તરફ, બરાબર. આ રીતે. તો આ કયું ચરણ થયું? તો બીજું ચરણ. તો બીજા ચરણમાં સાઈન કેવા છે? તો પોઝિટિવ છે. સાઈન પોઝિટિવ છે, જે કારણોસર આગળ અહીં આપણે પોઝિટિવ કરેલા છે, રાઈટ? એટલે પ્લસ cos 30 ડિગ્રી, રાઈટ? જો ફરીથી સમજી લેજો કે આ પ્લસ સાઈન કેવી રીતે આવે. જો અહીં શું છે? 90 ડિગ્રી પ્લસ θ છે. 90 ડિગ્રી પ્લસ θ તો પ્લસ છે એટલે વિષમઘડી માર્ગે આગળ વધવાનું, એટલે કે રેડ કલર તરફ આગળ વધવાનું છે. 90 ડિગ્રી આ રહ્યા, ત્યાંથી રેડ કલર તરફ વિષમઘડી માર્ગે આગળ વધીએ તો આ દિશામાં ભ્રમણ થશે, આ દિશામાં. એટલે કયું ચરણ થયું? તો બીજું ચરણ. તો બીજા ચરણમાં સાઈન કેવા છે? પોઝિટિવ છે, એટલે સાઈન પોઝિટિવ હોવાથી આપણે અહીં પોઝિટિવ લખેલા છે, રાઈટ? એટલે નિશાની ખ્યાલ આવી ગયો. તો હવે cos 30 ની વેલ્યુ, તો મિત્રો cos 30 ની વેલ્યુ તો આપણને ખ્યાલ છે √3/2, એટલે sin 120 ડિગ્રી નો આન્સર આવી ગયો +√3/2, બરાબર. હવે આપણે sin 135 ડિગ્રીની વેલ્યુ ધ્યાનમાં લઈએ છીએ. sin 135 ડિગ્રી, sin 135 ડિગ્રી. તો એમાં પણ આપણે સૌપ્રથમ નક્કી કરવું પડે કે 135 ડિગ્રી કયા ચરણમાં મળશે. તો 135 ડિગ્રી એટલે કે 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે મળશે. જો આ છે 90 ડિગ્રી અને આ છે 180 ડિગ્રી. 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે મળશે 135 ડિગ્રી, એટલે કયું ચરણ થશે? તો બીજું ચરણ થશે. તો મિત્રો 135 ડિગ્રીમાં પણ 120 ડિગ્રીની જેમ બે મેથડ છે. કાં તો આપણે 90 ડિગ્રીમાં 45 ડિગ્રી એડ કરીએ તો 135 ડિગ્રી મળશે, અથવા તો 180 ડિગ્રીમાંથી 45 ડિગ્રી બાદ કરીએ તો 135 ડિગ્રી મળશે, બરાબર. તો આપણે પહેલી મેથડ 90 ડિગ્રી પ્લસ θ ની ધ્યાનમાં લીધી હતી. હવે બીજી મેથડ 180 ડિગ્રી માઈનસ θ ની ધ્યાનમાં લઈએ છીએ. એટલે 180 ડિગ્રીમાંથી કેટલા બાદ કરીશું તો 135 ડિગ્રી મળશે. તો સિમ્પલ છે, 45 બાદ કરવા પડે, રાઈટ? એટલે sin 135 ડિગ્રીને આપણે આ રીતે લખી શકીએ કે sin 180 ડિગ્રી માઈનસ 45 ડિગ્રી. 180 માંથી 45 બાદ કરીએ તો 135 ડિગ્રી મળશે, બરાબર. હવે મિત્રો યાદ રાખવાનું કે જે રીતે 90 ડિગ્રી એટલે કે π/2 રેડિયન હોય તો આગળનું વિધેય બદલાઈ જાય છે, જેમ કે sin θ બની ગયા cos θ. પરંતુ 180 ડિગ્રી એટલે કે π રેડિયન હોય તો આગળનું વિધેય બદલાતું નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. 180 ડિગ્રી એટલે કે π રેડિયન હોય તો આગળનું વિધેય બદલાતું નથી. એટલે sin 180 ડિગ્રી માઈનસ 45 ડિગ્રી, તેના પછી નેક્સ્ટ સ્ટેપ કે 180 ડિગ્રી છે એટલે આગળનું વિધેય બદલાયા વગર sin અને θ એમના લખી દેવાના, એટલે કે 45 ડિગ્રી. એટલે sin 45 ડિગ્રી મળી ગયા. હવે ક્વેશ્ચન એ થાય કે આ sin 45 ડિગ્રી પ્લસ મળશે કે માઈનસ મળશે, રાઈટ? તો અહીં આપણે લખેલું છે કે 180 ડિગ્રી માઈનસ 45 ડિગ્રી. તો 180 ડિગ્રી માઈનસ 45 ડિગ્રી, અરે 180 ડિગ્રી
પછી -45 ડિગ્રી છે. માઈનસ છે એટલે સમઘડી ભ્રમણ એટલે કે ગ્રીન કલર તરફ આગળ વધવાનું. તો 180 ડિગ્રી માંથી સમઘડી ભ્રમણ કરીએ એટલે આ પ્રમાણે આપણે આગળ વધવું પડે, રાઈટ, સમઘડી દિશામાં. એટલે બીજું ચરણ થશે. તો બીજા ચરણમાં સાઇન પોઝિટિવ હોય છે, એટલે કે સાઇન જે કેવા છે બીજા ચરણમાં પોઝિટિવ છે એટલે આપણે પોઝિટિવ લખેલું છે. તો પ્લસ sin 45 ડિગ્રી. તો મિત્રો sin 45 ડિગ્રીની વેલ્યુ આપણને ખ્યાલ છે 1/√2, પણ એ કેવી મળી? પ્લસ, એટલે પ્લસ 1/√2. એટલે sin 135 ડિગ્રીનો આન્સર મળી ગયો આપણને પ્લસ 1/√2. બરાબર? મેથડ ખ્યાલ આવે છે? હજી બીજા આપણે 4 એક્ઝામ્પલ લીધેલા છે, એટલે ખાસ સમજી લેજો. બરાબર છે? કારણ કે આ છેક 12th સ્ટાન્ડર્ડ સુધી આપણે યાદ રાખવાનું છે. બરાબર? હવે જોઈએ છે આપણે sin 150 ડિગ્રી. sin 150 ડિગ્રી. તો 150 ડિગ્રી કયા ચરણમાં આવે? તો 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે મળશે આપણને 150 ડિગ્રી. બરાબર? આ છે 90 ડિગ્રી અને આ છે 180 ડિગ્રી. એની વચ્ચેના આ બીજા ચરણમાં આપણને મળશે 150 ડિગ્રી. બરાબર છે? તેમાં પણ આપણી જોડે બે શક્યતા કે 90 માં કેટલા ઉમેરીએ તો 150 ડિગ્રી મળે, તો 60, અને 180 માંથી કેટલા બાદ કરીએ તો 150 મળે, તો 30. તો બે મેથડ છે કે 90 + 60 કરો અથવા 180 - 30 કરો, રાઈટ? તો આપણે 90 + 60 મેથડ ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે sin 150 ડિગ્રી = sin 90 + 60. તો 90 + 60 કરીએ એટલે 150 થઈ જશે. પરંતુ આપણે કીધું કે જ્યારે પણ 90 ડિગ્રી જોવા મળે તો આગળનું વિધેય બદલાઈ જશે. એટલે sin θ ની જગ્યાએ આપણે cos θ લખી કાઢ્યા અને θ એટલે કે 60 ડિગ્રી as it is. બરાબર? હવે ક્વેશ્ચન એ થાય કે આ જે cos 60 લખેલા છે એ પ્લસ મળશે કે માઈનસ મળશે? તો શરૂઆતમાં જ આપણે કહી દીધું કે 150 ડિગ્રી કયા ચરણમાં જોવા મળે છે? તો 150 ડિગ્રી બીજા ચરણમાં જોવા મળે છે. બીજા ચરણમાં sin કેવા હોય? તો પોઝિટિવ હોય, ઓલ STC નિયમ પ્રમાણે. એટલે બીજા ચરણમાં sin પોઝિટિવ હોવાથી આપણે અહીં +cos 60 ડિગ્રી લખેલા છે. cos 60 ડિગ્રીની વેલ્યુ આપણને ખ્યાલ છે, cos 60 ડિગ્રી 1/2, એટલે આન્સર આવી જશે +1/2. તો યાદ રાખવાનું sin 150 ડિગ્રી જેનો આન્સર થાય +1/2. બરાબર? હવે એ જ રીતે ધ્યાનમાં લઈએ છીએ આપણે cos 120 ડિગ્રી. cos 120 ડિગ્રી. cos 120 તો 120 ડિગ્રી કયા ચરણમાં મળશે? તો સિમ્પલ 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે મળશે, એટલે કે બીજા ચરણમાં જોવા મળશે. તેમાં પણ આપણી જોડે બે મેથડ છે કે 120 ડિગ્રી કેવી રીતે મળે છે? તો 90 ડિગ્રીમાં કેટલા એડ કરીએ તો 120 મળે, તો 30, અને 180 માંથી કેટલા બાદ કરીએ તો 120 મળે, તો 60. તો આપણી જોડે બે મેથડ છે કે 90 માં 30 ઉમેરો અથવા 180 માંથી 60 બાદ કરો. તો આપણે 180 માંથી 60 બાદ કરીએ છીએ. cos 120 ડિગ્રી = cos 180 - 60 ડિગ્રી. બરાબર? તો અગાઉ કીધું પ્રમાણે કે જ્યારે પણ 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન જોવા મળે તો આગળનું વિધેય બદલાશે નહીં. એટલે cos m9 છે અને થીટા તરીકે 60 ડિગ્રી છે, એટલે 60 ડિગ્રી m9 લખેલા છે. તો હવે 120 ડિગ્રી કયું ચરણ કીધું આપણે? તો બીજું ચરણ. તો બીજા ચરણમાં ફક્ત sin અને એનું વ્યસ્ત cosec જ ટર્મ છે, પરંતુ cos કેવા થાય? તો કે નેગેટિવ થાય. એટલે cos નેગેટિવ હોવાથી આપણે આગળ માઈનસ કરેલું છે, એટલે -cos 60 ડિગ્રી. તો cos 60 ડિગ્રીનો આન્સર તો આપણને ખ્યાલ છે 1/2, પરંતુ આગળ માઈનસ છે એટલે -1/2. તો યાદ રાખવાનું cos 120 ડિગ્રી = -1/2. રાઈટ? જોઈએ હજી બે ઉદાહરણ છે સમજવા માટે. બરાબર? ધ્યાનમાં લઈએ છીએ cos 135 ડિગ્રી. cos 135 ડિગ્રી. તો 135 ડિગ્રી કયા ચરણમાં મળે છે? તો એ પણ બીજા ચરણમાં જ મળશે. 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે મળશે 135 ડિગ્રી. તેમાં પણ આપણી જોડે બે મેથડ છે કે 90 માં કેટલા એડ કરીએ તો 135 મળે, 45. 180 માંથી કેટલા બાદ કરીએ તો 135 મળે, 45. એટલે બંનેમાં ગાળો 45 નો જ રહેલો છે, રાઈટ? કે 90 માં 45 ઉમેરો તો 135 મળશે અને 180 માંથી 45 બાદ કરો તો 135 મળશે. તો આપણે 90 માં 45 એડ કરીએ છીએ. cos 135 બરાબર આપણે લખેલા છે cos 90 ડિગ્રી + 45 ડિગ્રી.
સિમ્પલ કે 90 ડિગ્રી દેખાયું તો આગળનું વિધેય બદલાઈ જશે એટલે કે cos બની જશે sin અને થીટા તરીકે 45 ડિગ્રી આપણે લખેલા છે. હવે ક્વેશ્ચન એ થાય કે આ sin 45 ડિગ્રી જે મળ્યા એ પ્લસ મળશે કે માઈનસ મળશે. તેના માટે આપણે કીધું કે 135 ડિગ્રી. બોલો કયું ચરણ? તો બીજું ચરણ. તો બીજા ચરણમાં બોલો cos નેગેટિવ કે પોઝિટિવ? તો બીજું ચરણ OLSTC પ્રમાણે s મળશે એટલે કે sin થીટા ને એનું વ્યસ્ત cosec થીટા જે પોઝિટિવ હોય તો cos થીટા કેવા થઈ જાય? નેગેટિવ બની જાય. જે કારણોસર આપણે અહીં માઈનસ કરેલા છે એટલે માઈનસ sin 45 ડિગ્રી. sin 45 ડિગ્રી તેની વેલ્યુ આપણને ખ્યાલ છે 1/√2 એટલે માઈનસ કે આગળ -1/√2. તો યાદ રાખવાનું cos 135 ડિગ્રી -1/√2. રાઈટ? ખ્યાલ આવે છે? હજી એક ઉદાહરણ બાકી છે. cos 150 ડિગ્રી. cos 150 ડિગ્રી બરાબર. તો 150 ડિગ્રી કયા ચરણમાં આવશે? તો સિમ્પલ છે જે રીતે આગળ કીધેલું છે એ પ્રમાણે કે 150 ડિગ્રી એટલે કે 90 અને 180 ડિગ્રીની વચ્ચે મળશે. તો 90 માં કેટલા ઉમેરીએ તો 150 મળે તો 60 અને 180 માંથી કેટલા બાદ કરીએ તો 150 મળે 30. તો આપણે 90 માં 60 ઉમેરી શકીએ અથવા 180 માંથી 30 બાદ કરી શકીએ છીએ. તો આપણે 180 માંથી 30 બાદ કરીએ છીએ. રાઈટ? તો અહીં લખેલું છે કે cos 150 ડિગ્રી cos 180 30 ડિગ્રી. તો હવે 180 ડિગ્રી એટલે આગળનું વિધેય બદલાશે નહીં એટલે cos એમ રાખેલા છે અને થીટા તરીકે 30 ડિગ્રી આપણે લખેલા છે. હવે ક્વેશ્ચન એ થાય કે આ cos 30 ડિગ્રી પ્લસ આવશે કે માઈનસ આવશે? તેના માટે 150 ડિગ્રી કયા ચરણમાં મળે? તો બીજા ચરણમાં. તો બીજા ચરણમાં OLSTC નિયમ પ્રમાણે s આવે છે એટલે કે ફક્ત sin થીટા અને એનું વ્યસ્ત cosec થીટા જ પોઝિટિવ મળે. તો cos થીટા કેવા થાય? તો cos થીટા નેગેટિવ બને. જે કારણોસર આપણે અહીં માઈનસ કરેલા છે એટલે -cos 30. cos 30 ની વેલ્યુ કેટલી છે? cos 30 ની વેલ્યુ √3/2 પરંતુ આગળ માઈનસ છે એટલે -√3/2. તો cos 150 ડિગ્રી નો આન્સર મળી ગયો -√3/2. રાઈટ? તો મિત્રો આ 6 એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં લીધા કે જે મેથડ દ્વારા આપણે આ દરેક એંગલની વેલ્યુ કેવી રીતે લાવી શકીએ છીએ. જેમાં આપણે કેટલાક ઉદાહરણો એવા ધ્યાનમાં લીધા કે જેમાં 90 ડિગ્રી પ્લસ થીટા કરવા પડે અને કેટલાક ઉદાહરણો એવા ધ્યાનમાં લીધા કે જેમાં 180 ડિગ્રી માઈનસ થીટા કરવા. તો આપણે શોર્ટમાં એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે પણ 90 ડિગ્રી એટલે કે π/2 દેખાય તો આગળનું વિધેય બદલાઈ જાય છે. પછી જો 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન દેખાય તો આગળનું વિધેય બદલાતું નથી. રાઈટ? અને આ OLSTC નો નિયમ જેમાં સમઘડી પ્રમાણ તો માઈનસ, વિષમઘડી પ્રમાણ તો પ્લસ, આ દરેકનું કમ્બાઈન કરીને આપણે આ 6 વેલ્યુઝ મેળવેલી છે. હવે એ વેલ્યુઝને આપણે ટેબલમાં લખી દઈએ છીએ. બરાબર? જો sin 120 ડિગ્રી. તો sin 120 ડિગ્રીનો આન્સર √3/2 એટલે આપણે √3/2 લખી દઈએ. sin 135 ડિગ્રી જેનો આન્સર 1/√2. તો sin 135 ડિગ્રી જેનો આન્સર 1/√2. sin 150 ડિગ્રી જેનો આન્સર 1/2. sin 150 ડિગ્રી જેનો આન્સર 1/2. પછી cos 120 ડિગ્રી જેનો આન્સર -1/2. cos 120 ડિગ્રી જેનો આન્સર -1/2. પછી cos 135 ડિગ્રી જેનો આન્સર -1/√2. cos 135 ડિગ્રી જેનો આન્સર -1/√2. પછી છે cos 150 ડિગ્રી. cos 150 ડિગ્રી જેનો આન્સર -√3/2 એટલે -√3/2. તો મિત્રો આ 1 2 3 4 5 6 આ 6 વેલ્યુ આપણને મળી ગઈ છે. બરાબર? હવે આ બે વેલ્યુ આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર? એક છે બંને 180 ડિગ્રી માટે છે પરંતુ એક sin થીટા અને cos થીટા છે. તો sin 180 ડિગ્રી. બરાબર? આ વેલ્યુઝ ડાયરેક્ટ મળી શકેલી છે કારણ કે એંગલ એવો છે કે જે આ સર્કલમાં ઈઝીલી આપણને મળી શકે છે. જેમ કે આપણે sin 180 ડિગ્રી ની વેલ્યુ નક્કી કરવી છે તો 180 ડિગ્રી આ સ્થાને છે, આ સ્થાને, એટલે કે કોણ ઋણ x અક્ષ ઉપર છે. બરાબર? ઋણ x અક્ષ ઉપર છે. તો આપણે યાદ કરવાનું કે જો બિંદુ x અક્ષ ઉપર હોય તો એનો y કેવો થાય? તો 0 થઈ જાય. બિંદુ જો x અક્ષ ઉપર હોય તો એનો y કેવો થઈ જાય? 0 થઈ જાય. એટલે x એટલે cos થીટા અને y એટલે કે sin થીટા.
તો કોણ ક્યાં છે? જો ખાસ શબ્દો ધ્યાન આપજો. કોણ ક્યાં છે? તો ઋણ x અક્ષ ઉપર, એટલે કે x અક્ષ ઉપર છે. જો કોણ x અક્ષ ઉપર હોય તો એનો y યામ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. અને sin θ એટલે કે y યામ, sin θ એટલે y યામ. તો કોણ જ્યારે x અક્ષ ઉપર હોય ત્યારે એનો y યામ શૂન્ય થઈ જાય અને y યામ એટલે કે sin θ, તો sin θ એટલે કે sin 180 ડિગ્રી કેવા થઈ ગયા? શૂન્ય થઈ ગયા. એટલે આપણે અહીં લખેલા છે sin 180 ડિગ્રી = 0. હવે જોઈએ છીએ cos 180 ડિગ્રી. cos 180 ડિગ્રીની વેલ્યુ કેટલી મળે છે? રાઈટ, 180 ડિગ્રી એટલે કે ઋણ x અક્ષ ઉપર. તો અગાઉ કીધું એ પ્રમાણે કે બિંદુ જ્યારે x અક્ષ ઉપર હોય તેનો y યામ શૂન્ય થાય છે, બરાબર? પરંતુ x યામ શૂન્ય થતો નથી, કારણ કે એ બિંદુ ક્યાં છે? તો x યામ ઉપર છે. તો હવે એ બિંદુ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો મિત્રો સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે આપણે આ જે સર્કલ દોરેલું છે એ એકમ વર્તુળ છે. એકમ વર્તુળ એટલે કે એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ છે. ત્રિજ્યા 1 એકમ છે તો એનું મીનિંગ શું થયું કે કોણ નું ઉગમ બિંદુથી અંતર કેટલું થયું? તો 1 એકમ જેટલું થયું, રાઈટ? જ્યારે કોણ આ સ્થાને છે તો એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો 1 એકમ જેટલા અંતરે છે, બરાબર છે? પરંતુ એ ઋણ x અક્ષ ઉપર છે એટલે ઉગમ બિંદુથી અંતરે છે, પરંતુ ઋણ x અક્ષ ઉપર છે એટલે એ એક કેવા લેવા પડે? માઈનસ લેવા પડે. અને cos 180 ડિગ્રીની વેલ્યુ આપણે મેળવવાની છે. તો cos θ એટલે કે x યામ. તો કોણ જ્યારે x અક્ષ ઉપર હોય તેનો y યામ શૂન્ય થશે. x યામ શૂન્ય નહીં થાય તો એ x યામ કેટલો મળે? તો ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો 1 જેટલા અંતરે. પરંતુ કઈ અક્ષ ઉપર? તો ઋણ x અક્ષ ઉપર, એટલે આન્સર આવે માઈનસ. જે કારણોસર cos 180 ડિગ્રીની વેલ્યુ મળી ગઈ -1, રાઈટ? બીજી રીતે પણ તમે સમજી શકો છો. જેમ કે કોણ જ્યારે આ સ્થાને છે તો એના યામ મારે લખવા છે. સૌપ્રથમ x યામ લખવો છે. તો x કોણ આ સ્થાને છે, બોલો ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો 1 એકમ જેટલા. પરંતુ લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે -1 લખાય. પછી કોણ કઈ અક્ષ ઉપર છે? તો x અક્ષ ઉપર. જો કોણ x અક્ષ ઉપર હોય તો એનો y યામ કેવો થાય? શૂન્ય. એટલે કોણ જ્યારે આ સ્થાને હોય તો એના યામ શું લખી શકાય? -10. હવે આપણે કીધું કે પહેલો યામ x એટલે કે cos θ, તો cos θ નો આન્સર કેટલો થઈ ગયો? -1. એટલે કે cos θ તરીકે કેટલા છે? 180 ડિગ્રી. તો cos 180 ડિગ્રી નો આન્સર થઈ ગયો -1. તો અહીં આપણે લખેલું છે cos 180 ડિગ્રી -1, રાઈટ? પછી બીજો યામ 0 છે. તો બીજો યામ y છે જે છે sin θ. y એટલે કે sin θ, θ એટલે કે 180 ડિગ્રી જે છે 0. એટલે sin 180 ડિગ્રી નો આન્સર થઈ ગયો 0. એટલે આપણે અહીં લખેલું છે કે sin 180 ડિગ્રી એટલે કે 0, રાઈટ? તો એ પણ આપણે અહીં લખી દઈએ કે sin 180 ડિગ્રી 0 અને cos 180 ડિગ્રી -1. તો હવે ટોટલ આ 8 વેલ્યુ આપણને મળી ગઈ. હવે જોઈએ છે tan θ ની વેલ્યુ. તો આપણને સિમ્પલ ખ્યાલ છે કે tan θ = sin θ / cos θ, રાઈટ? એટલે √3/2 છેદમાં -1/2 કરવા પડે. તો સિમ્પલ છે, 2 કેન્સલ થઈ જશે. પછી માઈનસ આપણે આગળ લખી દીધા છે તો મળશે √3/1, પરંતુ છેદમાં 1 લખવાની જરૂર નથી એટલે √3. એટલે કે tan 120 ડિગ્રી નો આન્સર આવી ગયો -√3, રાઈટ? પછી tan 135 ડિગ્રી નો આન્સર જોઈએ છે તો 1/√2/1/√2. તો આના છેદમાં આ લખીશું એટલે કેન્સલ થઈ જશે એટલે આન્સર આવશે 1, પરંતુ આગળ માઈનસ છે તો -1, રાઈટ? એટલે tan 135 ડિગ્રી નો આન્સર આવશે -1. હવે જોઈએ છે tan 150 ડિગ્રી. તો 1/2 છેદમાં -√3/2 કરવું. તો પહેલા માઈનસ તો છે એટલે માઈનસ લખી દઈએ છીએ, બરાબર? પછી 2/2 કેન્સલ થઈ જાય, બાકી રહ્યું 1/√3 એટલે -1/√3. એટલે કે tan 150 ડિગ્રી નો આન્સર થઈ ગયો -1/√3, બરાબર? હવે જોઈએ tan 180 ડિગ્રી નો આન્સર. તો સિમ્પલ છે, 0 છેદમાં -1. તો આપણે અગાઉ કીધું કે 0 ના છેદમાં ગમે તે આવે આન્સર 0 જ મળશે, બરાબર? એટલે કે tan
180 ડિગ્રીનો આન્સર આવી જશે 0. તો મિત્રો જે ગ્રીન કલરથી આપણે વેલ્યુઝ લખેલી છે એ બધી જ વેલ્યુઝ આપણે અહીંયા મેળવેલી છે અને કેવી રીતે મેળવી શકાય એના માટે આપણે આ એકમ વર્તુળ યાદ રાખવું પડે. બરાબર છે. હવે મિત્રો આ જે ગ્રીન કલરની વેલ્યુઝ આપણે લખેલી છે ધ્યાનથી જુઓ ટેબલ, તો આ ગ્રીન કલરની જે વેલ્યુઝ આપણે લખેલી છે યાદ રાખવાની ટ્રિક પણ બની શકે છે. જુઓ તો ખ્યાલ આવશે કે આ જે લાઈન લખેલી છે બરાબર એનું જ વ્યસ્ત અહીંયા એટલે કે ઉલટું આપણે અહીં લખેલું છે. જેમ કે √3/2 1/√2 1/2 0. જો ફરી આ ટ્રિક છે √3/2 1/√2 1/2 0. બરાબર. આ રેડ કલરની લાઈન તો તમે અગાઉના ધોરણમાં ભણી ગયેલા છો એટલે યાદ જ છે, તો એ જ યાદ રાખવાની છે. એના આધારે આ ગ્રીન કલરની લાઈન ઓટોમેટિક આપણને યાદ રહી જશે. જેમ કે √3/2 1/√2 1/2 0. બરાબર. હવે cos θ માટે ધ્યાનમાં લઈએ તો 1/2 1/√2 √3/2 અને 1. પરંતુ યાદ રાખવાનું કે sin θ જ ફક્ત પોઝિટિવ મળે છે, બાકી cos θ અને tan θ નેગેટિવ મળે છે. બરાબર. sin θ જ ફક્ત પોઝિટિવ મળે છે, બાકી cos θ અને tan θ નેગેટિવ મળે છે. બાકી આનાથી ઉલટી લાઈન લખવાની છે 1/2 1/√2 √3/2 1 અને એ જ રીતે tan θ √3 1 1/√3 અને 0. પરંતુ cos θ અને tan θ કેવા મળે છે? નેગેટિવ મળે છે. ફક્ત sin θ જ પોઝિટિવ મળે છે. એટલે રેડ કલરની લાઈન આપણને યાદ છે, એનાથી ઉલટું કરી દઈએ તો ગ્રીન કલરની લાઈન મળે. એટલે ટૂંકમાં હવેથી આપણે આખું ટેબલ યાદ રાખવાનું. બરાબર છે. અને જો ઇન કેસ આપણે ભૂલી જઈએ તો આપણી જોડે આ ઓનેસ્ટી વાળો નિયમ છે કે જેની મદદથી આપણે આ દરેક વેલ્યુઝ મેળવી શકીએ છીએ. હવે આપણે બીજી કેટલીક ચાર વેલ્યુઝ અહીંયા સોલ્વ કરેલી છે. જેમ કે આપણે જે ટેબલ જોયું એમાં 180 ડિગ્રી સુધીની વાતચીત કરેલી છે. તો હવે આપણે 270 ડિગ્રી એટલે કે 3π/2 અને 360 ડિગ્રી એટલે કે 2π એના યામ કેટલા થાય એ પણ આપણે લખેલા છે. જેમ કે કણ આ સ્થાને છે તો એના યામ આપણે લખવા છે. બોલો કણ કઈ અક્ષ ઉપર છે? તો y અક્ષ ઉપર. જો કણ y અક્ષ ઉપર હોય તો એનો x યામ કેવો થાય? 0 થાય. પણ y અક્ષ ઉપર એ ઋણ y અક્ષ ઉપર છે તો ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો 1 જેટલા. પરંતુ ઋણ y અક્ષ ઉપર એટલે આના યામ થશે 0 - 1. બરાબર. તો x યામ એટલે કે cos θ, તો cos 270 ડિગ્રી એટલે કે cos 3π/2 નો આન્સર 0 થશે. cos 3π/2 નો આન્સર 0 અને -1 તો y એટલે કે sin θ, તો sin 3π/2 નો આન્સર થશે -1 એટલે કે sin 3π/2 નો આન્સર -1. બરાબર. જે રીતે આપણે આના યામ લખીએ રીતે આના યામ લખ્યા અને એના પ્રમાણે આપણે 3π/2 નો આન્સર લખેલો છે. બરાબર. હવે ધારો કે કણ આ સ્થાને છે તો આના યામ લખવા છે. બોલો કણ કઈ અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર. તેનો કયો યામ 0 થાય? તો y યામ 0 થાય. બરાબર. હવે આપણે x યામ લખવાનું છે તો ધન x અક્ષ ઉપર છે એટલે 1 0 લખાશે. બરાબર. તો હવે sin 360 ડિગ્રી આપણે લખવા છે. sin 360 ડિગ્રી તો sin એટલે કે y યામ છે તો y યામ કેવો છે? 0 એટલે કે sin 360 ડિગ્રી અથવા તો sin 2π કેવા થાય? 0. તો અહીં લખેલું છે sin 2π = 0. બરાબર. હવે જોઈએ છે cos 360 એટલે કે cos 2π. તો cos θ એટલે કે x યામ લેવાનું. cos θ એટલે x યામ. તો x યામ કેટલા છે? 1 એટલે કે cos 2π એટલે કે cos 360 ડિગ્રી બની જશે 1. તો cos 2π = 1 આપણે લખેલા છે. તો મિત્રો આ પ્રમાણે 0 થી 360 ડિગ્રીની વચ્ચે
કોઈ પણ એંગલ હોય અને એના માટે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય હોય, sin હોય, cos હોય, tan હોય અથવા એના વ્યસ્ત હોય, cosec હોય, sec હોય કે cot એના માટેની વેલ્યુઝ આપણે શોધી શકીએ છીએ. પરંતુ ફિઝિક્સમાં દાખલા માટે ફક્ત અત્યારે જનરલ બેઝ ઉપર આપણે આ ટેબલ યાદ રાખવાનું છે. અને ટેબલ દેખાય છે લાંબુ, પરંતુ આપણને ખ્યાલ છે કે મેન આપણે આ જ યાદ રાખવાનું છે 0 1/2 1/√2 √3/2 અને 1. પછી એના ઉપરથી જ આખું ટેબલ આપણે બનાવેલું છે. રાઈટ? તો મિત્રો આજનો લેક્ચર છેક ધોરણ 12 સુધી ખાસ ધ્યાનમાં રાખો કે જેના આધારે આપણે ફિઝિક્સના દાખલા ઇઝીલી સોલ્વ કરીશું.